વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવશે। સોમનાથમાં ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 108 અશ્વો સાથે 2 કિલોમીટર લાંબી શૌર્ય યાત્રા યોજાવાની છે। શૌર્ય યાત્રાના માર્ગ પર રિહર્સલ કરવામાં આવ્યું। માર્ગની એક સાઈડ સ્ટેજ બનાવાયા છે। વિવિધ મંડળીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સોમનાથના પ્રવાસે છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આજે સોમનાથ છે તે પહોંચશે ત્યારે સોમનાથ મંદિર પરિસર છે તે ફૂલોથી શણગારવામાં આવ્યું છે। રંગેરંગી પુષ્પોથી છે આખું મંદિર પરિસર છે તે શણગારવામાં આવ્યું છે અને મંદિરની આજુબાજુ છે તે ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે। આખું પ્રભાસ ક્ષેત્ર છે તે શણગારવામાં આવ્યું છે। જે મોદીના આગમનને લઈને તૈયારીઓ ને પણ આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે। રાત્રિના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે મહાદેવના દર્શન કરશે। ત્યારબાદ એક દ્રોણ શો છે તે પણ નિહાળશે। જે 3000થી વધુ જે દ્રોણ છે તેનો આકાશી નજારો છે તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે નિહાળશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સોમનાથના પ્રવાસે પહોંચવાના છે ત્યારે જે મંદિર પરિસર છે તે ફૂલોથી છે તે શણગારવામાં આવ્યો છે ને આજુબાજુનો વિસ્તાર છે તેમને ફૂલોથી છે તે શણગારવામાં આવ્યો છે। મહેશ ડોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।